હેલો નમસ્કાર મિત્રો. કાલના વિડીયોની અંદર જોયું કે આપણે સ્વાધ્યાય 2નું ક્વેશ્ચન નંબર 1 અને 2 કઈ રીતે સોલ્વ કરી શકાય. આજના વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે સ્વાધ્યાય 2નું ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 તેને આપણે કઈ રીતે સોલ્વ કરી શકશું. તેનો ક્વેશ્ચનમાંથી આપણે કઈ રીતે પ્રદેશ શોધવો, કઈ રીતે વિસ્તાર શોધવો અને તે કઈ રીતે કયા ગણની અંદર તેનો સમાવેશ થાય છે તે કઈ રીતે નક્કી કરવું તે આપણે આ ક્વેશ્ચનની મદદથી જોવાનું છે. તો તમે જુઓ સ્વાધ્યાય 2નો ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 તો તમે કઈ રીતે સોલ્વ કરી શકો. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. અગાઉ આપણે જોયું હતું આ એક ક્વેશ્ચન નંબર 3 છે. ક્વેશ્ચન નંબર 3ની અંદર આપેલું છે કે એફ ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ પ્લસ 2x પ્લસ 1 અપોન એક્સ વર્ગ માઇનસ 8x પ્લસ 12 નો પ્રદેશ શોધો. આપણે જે એફ ઓફ એક્સની કિંમત આપેલી છે તેનો આપણે પ્રદેશ શોધીને આપવાનું છે. તો સિમ્પલ અહીંયા એફ ઓફ એક્સ બરાબર આપણે એક્સ વર્ગ પ્લસ 2x પ્લસ 1 ને એમને રહેવા દઈએ અને એક્સ વર્ગ માઇનસ 8x પ્લસ 12 ને તમે વિસ્તરણ કરી અને આ રીતે તમે લખી શકો સિમ્પલ. તો હવે વિધેય એફ માટે બરાબર છે કે વિધેય એફ ઓફ એક્સ માટે બરાબર છે. તો સિમ્પલ એફ માટે બધી વાસ્તવિક સંખ્યાઓ ઉત્તર બરાબર છે. બધી વાસ્તવિક સંખ્યાનો ઉત્તર અંદાજે એટલે તો આપણે કહી શકીએ કે એક્સ બરાબર 6 અને એક્સ બરાબર 2 મળશે. તમે કોઈ પણ ઉત્તર માગશો તેનો એફ ઓફ એક્સ માટે તો તમને એક્સ બરાબર 6 અને એક્સ બરાબર 2 મળશે. તો આપણે એફનો પ્રદેશ શોધવાનું કીધો છે. તો એફનો પ્રદેશ બરાબર શું થશે તો કે બધી વાસ્તવિક સંખ્યાનો ગણ આર અને આર માઇનસ આપણે 6 અને 2 આ બે તમે સંખ્યા કાઢી નાખો એટલે તે એફનો પ્રદેશ બાકીની બધી વાસ્તવિક સંખ્યાઓ થશે સિમ્પલ. હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 જોવાનું છે. તો એક્ઝામ્પલ નંબર 4 શું છે તો એફ ઓફ એક્સ બરાબર અંડર રૂટ એક્સ માઇનસ 1થી વ્યાખ્યાયિત વિધેય એફનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનું સિમ્પલ અહીંયા કીધું છે આપણે. તો આપેલ વિધેય બરાબર છે કે વિધેય જે આપેલ છે એફ ઓફ એક્સ બરાબર તો અંડર રૂટ એક્સ માઇનસ 1 આપેલું છે આપણે સિમ્પલ. તો એક્સ માઇનસ 1 બરાબર એક્સ માઇનસ 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 બરાબર છે. એફ ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 1 એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 બરાબર છે. આ રીતે સિમ્પલ તમે લખી શકો. તો અહીંયા આપણે એફનો પ્રદેશ પહેલાં જોઈ લઈએ. એફનો પ્રદેશ 1થી મોટી બરાબર છે કે 1થી મોટી જેટલી સંખ્યાઓ હશે બધી વાસ્તવિક સંખ્યાઓ તે બધી એફનો પ્રદેશ સિમ્પલ એફનો પ્રદેશ થશે બરાબર છે. તો એફનો પ્રદેશ બરાબર 1થી લઈ અને ઇન્ફિનિટી બધી વાસ્તવિક સંખ્યાઓ સિમ્પલ. હવે આપણે એવી જ રીતે સિમ્પલ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 બરાબર છે. તો ત્યાંથી તમે લઈ લ્યો તો એક્સ માઇનસ 1 બરાબર છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થાય અને ત્યાંથી તમે સમેશન આગળ લઈ જાઓ તો એ સમેશન જશે એક્સ માઇનસ 1 અંડર રૂટ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો એફનો વિસ્તાર બરાબર છે. એફનો વિસ્તાર શું થશે 0 અને 0થી મોટી બધી વાસ્તવિક સંખ્યાઓ બરાબર છે તે બધી એફનો વિસ્તાર થશે. મતલબ એફ ઓફ એક્સ જે આપેલું છે વિધેય તેનો વિસ્તાર સિમ્પલ થશે. તો અહીંયા આપણે એફનો વિસ્તાર બરાબર લઈ લઈએ કે એફનો વિસ્તાર બરાબર છે. એફનો વિસ્તાર બરાબર શું થશે 0થી લઈ અને ઇન્ફિનિટી મતલબ બધી વાસ્તવિક સંખ્યાઓ. તો આ તમે એફનો પ્રદેશ અને વિસ્તાર સિમ્પલ શોધી શકો જ્યારે સમેશન આપેલ હોય ત્યારે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોવાનું છે. અહીંયા આપણે એક વિધેય આપેલું છે તેનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનું સિમ્પલ કીધું છે. તો આપણે સિમ્પલ જોઈએ. તો અહીંયા આપણે સૌથી પહેલાં
આપેલ જે સંબંધ આપેલો છે, જે વિધેય આપેલું છે તે વિધેય જોઈ લઈએ. તો વિધેય શું છે? એફ ઓફ એક્સ બરાબર માનાકમાં એક્સ માઇનસ 1. આપણે આવું એક સિમ્પલ વિધેય આપેલું છે. તો એક્સ માઇનસ 1 બરાબર છે નો પ્રદેશ બધી વાસ્તવિક સંખ્યાઓનો ગણ આર થાય. કેમ કે એક્સ માઇનસ 1 તમે માનાકની અંદર કોઈ પણ કિંમત મૂકશો તમે, અને તે એક્સ બરાબર કિંમત મૂકશો તો બધી માનાકની બારે આવશે, એટલે એ બધી પ્લસ થઈ જશે. તો બધો પ્રદેશ એનો શું થશે? તો કે બધી સંખ્યાઓ આર, કે આર વાળો ગણ છે એ આખો ગણ એફનો પ્રદેશ થશે. હવે એક્સ બિલોંગ્સ ટુ આર હોય બરાબર છે, અને એક્સ માઇનસ 1 બરાબર છે, તો એક્સ બરાબર બધી વાસ્તવિક સંખ્યાઓ હોય બરાબર છે. તો એફનો વિસ્તાર શું થાય બરાબર છે? તો કે એફનો વિસ્તાર શું થશે? કે માનાંકની બહાર અંદર તમે કિંમત મૂકી શકો, પણ કિંમત મૂકી શકો તેની અંદર તમે ધન કિંમત જ બધી બારે આવશે. તો ધન કિંમત જેટલી બારે આવશે એ બધી ધન કિંમતો જે છે તે એફનો વિસ્તાર થશે, કે બધી ધન વાસ્તવિક સંખ્યાઓ. કેમ કે વિસ્તાર બારે જેટલી કિંમત આવશે એ બધી બારે કિંમત આવશે એ બધી ધન આવશે, એટલે વિસ્તાર જેટલો થશે એ બધો વિસ્તાર ધન વાસ્તવિક સંખ્યાઓ થશે. એટલે એફનો પ્રદેશ આર અને એફનો વિસ્તાર બધી ધન વાસ્તવિક સંખ્યાઓ.